ડભોઈ પંથકમાં આયુષ્માન કે વયવંદના કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો જામથી જોવા મળી અને સેન્ટર ચાહે પીએસસી હોય, અર્બન હોય, સીએચસી હોય, કામચોર કર્મચારીઓ કે એજન્સી સર્વરના નામ ઉપર આવા લાભાર્થીઓને કેવળ ધર્મના ધક્કા જ ખવડાવી રહ્યા છે। 6 કલાકથી ધક્કા ખાતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક કાગડો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉનના બહાના હેઠળ કાઢી મૂકવામાં આવે છે। ત્યારે જો આવું ચાલે તો સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે? અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવી ચડે છે અને આર્થિક રીતે પણ સદ્ધરતા ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયમિત કરેલ કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન કે વયવંદના કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ લે તે તરફ મોટું લક્ષ્ય ધરાવવાની એમ રાખે છે। ત્યારે સરકારી દવાખાના ચાહે પીએચસી, સીએચસી અને અર્બન સેન્ટરોમાં સ્ટાફનું પણ ટૂંકાપણું હોય લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કે વયવંદના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે। પરંતુ ખાનગી એજન્સી હોય કે જે કર્મચારીઓ કાર્ડ કરાવવા જતા લાભાર્થીઓને કેવળ કાગળો ઓછા છે, આવકનો દાખલો નથી, દાખલો તમારો જૂનો છે, કાગળ બધા કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરીને હેઠળ ધર્મના ધક્કા જ ખવડાવવામાં આવે છે। આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો નથી। પરિણામે સરકાર પ્રજા સામે વાગોવાતી જોવા મળી રહી છે અને ડભોઈ સ્ટેશન ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવી બાબતને લઈને જ લોકોએ હલ્લાબોલ મચાવ્યો અને હલ્લાબોલ શરૂ થતાની સાથે જ સવારથી બંધ સર્વર પણ ચાલુ થઈ ગયો। ત્યારે અહીં કેટલાક લાભાર્થીઓ છેલ્લા 6 મહિનાથી ધર્મના ધક્કા ખાતા જોવા મળ્યા તો કોકના કાગળો કમ્પ્લીટ હોય તેમ છતાં પણ હવે સોમવારે આવજો કહીને પરત કાઢવામાં આવ્યાની વિગતો બહાર આવી। ત્યારે જો આવી કામચોર એજન્સીઓ કામ કરતી હોય તો જો પૈસા માટે તેના કાર્ડ તરત નીકળે છે અને આક્ષેપો પણ ત્યાં ઊભા થાય છે। આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓને કેટલે અંશે સફળ થાય તે એક વેધક પ્રશ્ન છે। સરકારી દવાખાને સ્ટેશને શું કરવા આવ્યા? આયુષ્માન કરાવવા ઓપરેશન કરાવવું છે બેનને, તો હવે કે નવું આધાર કાર્ડ આવકનો દાખલો કઢાવી આવો, તો આવકનો દાખલો આજે લઈને આવ્યો તો કે હવે સોમવારે આવે। કેટલા સમય તમે આવો છો? 6 મહિનાથી ધક્કા કરો। શું કહે છે? એ આવું જ કહે છે કે હજી નથી આવ્યું એમ કે। તો આજે શું જવાબ? આજે નવો દાખલો લઈને આવું છું તો ના પાડે છે કે હવે તમે સોમવારે આવો। તમે આગળ કોઈ રજૂઆત કરી? તમે કોઈને ડોક્યુમેન્ટ બધા આપી દીધા હતા। આપ્યા છે? હા। શું નામ તમારું? જાદવભાઈ ચતુરભાઈ રાઠોડ, ક્યાંથી આવો? ડભોઈ। સરકારશ્રી દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેસી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે। નડા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું, એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી, એમનું કાર્ડ એક્ટિવ નહોતું। એ એક્ટિવ કરાવવા માટે ગઈકાલે નડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો। ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યૂ માટે ગયા તો સીએસસી સેન્ટર પરથી એવું કહેવામાં આવ્યું કે ડભોઈ સ્ટેશન પાસે પીએસસી સેન્ટર છે ત્યાં જાઓ। રાજુભાઈ ત્યાં ગયા, જાતે પેશન્ટ છે તો પણ એ ત્યાં ગયા। ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે, એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઓ। રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી। તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવન કહે છે। જો સરકાર યોજનાઓનો લાભ આપે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું। ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ। રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ। આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા, ટીએચઓ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી, ટીએચઓએ આગળ જાણ કરી, અમે આવ્યા 1 મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું। અમે આવીને જોઈએ છે કે ડભોઈના પણ લાઇનની અંદર 5 થી 10 જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે। જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો એ લોકો બેસી ના શકે। એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા, પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે। જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ 4 કલાક સુધી રઝળ્યા કરે અને કાર્ડ ના નીકળ્યું, એ જાતે પેશન્ટ છે, જો એ મરી જાય તો જવાબદારી કોની? સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે। અને બીજું
અહીંથી અમે વાત કરીએ છીએ, ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ, તો પણ આ લોકો કામ નથી કરતા. તમારે કારોને જ કઢાવવું પડે, નડાનું છે એટલે કારોને નીકળશે. તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં, પણ અહીંયા આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે. આ બાબતે રજૂઆત કરશો? આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું. ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ.